વાત કરીએ છીએ હા શાંતિ શાંતિ કોઈ પોલીસ વાળો એવું ના સમજે કોઈ બી મગજમારી નહીં કરતા હા કેમ રોક્યા છે એની વાત કરો તમને એટલા માટે રોક્યા છે કે ત્યાં તમે જઈને કાયદો વ્યવસ્થા બગાડી કઈ જગ્યાએ જઈને કાયદો વ્યવસ્થા અહીંયા કરો છો અત્યારે તમે માણસોને હા અમારો વિસ્તાર છે હું ચૂંટાયેલો ધારાસભ્ય છું તમને મને ડિટેન કરવાનો ઓર્ડર છે તમારી પાસે હા બતાવો એનો ઓર્ડર ના શાંતિ રાખો તમે ધારાસભ્યના ઘરે પોલીસ મૂકવાની જોગવાઈ તમારામાં કોણે તમને સત્તા આપી છે ભાઈ રાતે કોણે પોલીસ મૂકી હતી મારા ઘરે બંદોબસ્ત બધી જગ્યાએ રાખી શકીએ કેમ આજે કેમ બંદોબસ્ત મારા ઘરે મૂક્યો તમે બિલકુલ નહીં કાયદો અને વ્યવસ્થા અમે પણ જાણીએ છીએ અમે કોઈ પ્રકારનો કાયદો વ્યવસ્થા હાથમાં લેવા નથી માંગતા તમને હું રિક્વેસ્ટ કરું છું તમારી વર્દીનું સન્માન કરું છું સાંભળો મારી વાત તમારા પીઆઈ અને પીએસઆઈ મારા પર ખોટી એફઆઈઆર કરી તમે ક્યાં હતા આ મંડળી ગેરકાયદેસર છે તમે આ ટોળું બેવું કર્યું છે ગેરકાયદેસર છે એટલે અહીંયા તમે કેમ તમે કેશો તેમ ચાલવાનું છે કાયદો અટકાવ્યા એટલે પબ્લિક આવી છે કેમ મને રાત્રે અટકાવ્યા છે તમે કેમ ધારાસભ્યને તમે નજરકેદ કેમ કર્યા છે તમને એટલા માટે ધારાસભ્યને નજરકેદ કર્યા છે એટલા માટે લોકો ભેગા થયા છે લોકો કઈ અમે બોલાવીને ગેરકાયદેસર મંડળી નથી બની સાંભળો તમે 10 ગાડીઓ લઈને અમને અટકાવવા કેમ આવ્યા છો ભાઈ કારણ કે આટલું લોકો તમે ભેગા કર્યા છે એટલા માટે હું એકલો જ હતો કોઈ લોકો નતા તમે મને અટકાવ્યો ત્યારે અમારા ડ્રાઈવર સાથે અમે એકલા જ હતા એટલે આવી રીતના વાત નહીં કરવાની બરાબર અમે ત્યાં જઈને લોકોને વળતર અપાવીશું અમે ગુનો કર્યો છે તમારા પીઆઈ અરજદાર બને તમારા પીએસઆઈ અરજદાર બને અમને માથાભારે સાબિત કરો તમે એ તમને નોટિસ આપશે ત્યારે તમે નોટિસ નહીં નોટિસ ક્યારે તમે આખો મોરચો લઈને ઘરે દોડી આવો છો ત્યારે નથી તમને ખબર પડતી એ અમે નથી આપી કોઈ ના બિલકુલ નહીં પોલીસને ટેપ પડી ગયેલી છે પોલીસને ઉપરા છાપરી એફઆઈઆર કરો છો હવે 70 લોકો પર એફઆઈઆર કરી છે મારે 70 લોકોને લઈને કોર્ટમાં ફરવાનું છે હવે પદયાત્રા કરી એમાં શું થઈ ગયું એટલે તમને અમે વિનંતી કરીએ તમે જાણી જોઈને ઘર્ષણ નહીં પેદા કરો તમે કેમ હવે મને અહીંયા ઉચકી જવાની શું જરૂર પડી ચાલો ને મેં આવું છું પોલીસ સ્ટેશને ચાલો આપનો વિસ્તાર છે આપ બની શકો અમે 2 એફઆઈઆર તમારા પોલીસ અધિકારીઓ 2 એફઆઈઆર કરી મને પૂરી દો તમને સંતોષ થાય તો જેલમાં મોકલી આપો સાહેબ અમને કોઈ સંતોષ તો પછી હું મગજ મારી છે કાયદાનો ભંગ ક્યારે નહીં કર્યો પણ આ ભાઈ આ પબ્લિક જોઈ લો અમને આટલા બધા આપણો ગાંધીજી હતા ને અંગ્રેજો સામે લડ્યા હતા મીઠાનું સત્યાગ્રહ કર્યું તો પરમિશન નહોતી લીધી અંગ્રેજો પર તમારા પર કેટલી વાર લેવાનું એકાદ વાર આપો છો તમે મગજ નથી હોતો એટલે બધા શાંતિ રાખજો મીઠાનું સત્યાગ્રહ તો અંગ્રેજો પરમિશન નથી લીધું ભણેલા હોય તો વાંચી લેજો હજુ કાયદો તમે પોલીસની ગાડીમાં સાહેબ આવી જાઓ પ્રેમથી ઘરે ચાલતા આવી છે તો પછી ધક્કા મૂકી હું ઉભા કરો છો તમે ના અમે આપના કહેવા પ્રમાણે 3 કલાકથી વેઇટ કરીએ છીએ અરે પણ અમે તો ભરૂચ જવાના છે અમારે અંકલેશ્વર જામીન આપવા દે છે એનો ગુનો જ નહીં ભરૂચનો છે અમે ભરૂચ જઈએ તમે શું કરો તમારે લાગે નહીં વર્ગની વચ્ચે આવી અમે ત્રણેય ગુનેગાર છે તમે ગુનામ પાડવા માંગો છો અમને ઉપરથી બીજી હજુ એક ફરિયાદ કરવા માંગો છો અમને ઢીલા પાડવા માંગો છો તમે ભાજપના ઝંડા પહેરી લઈ આવો તમે તો સાચી વાત છે આ વર્દી નહીં સોંપતી એજન્ટ તરીકે કામ કરો તો તમારા જ માણસો છે કાયદો વ્યવસ્થા અહીંયા કેમ વર્ષોથી રેલીઓ કરે છે આજે નહીં પરિસ્થિતિ ઊભી થઈ છે તમે એમને કહો શાંત થાય ને પરિસ્થિતિ કેમ ઊભી કરી તમે કેમ આ રસ્તે આવીને મને રોકવાની શું જરૂર પડી તમે તમને એટલા માટે રોક્યા છે તમે ત્યાં જઈને બીજો આવી ત્યાં શું કરવાના અમે અરે ધારાસભ્ય છે લોકો આવે લાખો પબ્લિક ફરિયાદ કરતા પહેલા તમારે વિચારવું જોઈએ ને ભાઈ ખોટી ફરિયાદ શું કરવા કરો છો તો પછી રોકવા શું કરવા સાંભળો સાહેબ એ કંપનીમાં 3 દિવસ પછી મનસુખભાઈ પી ગયા તે એકલા તો નહીં ગયા કેટલા જણ ગયેલા હાથે એમના સામે ગુનો દાખલ કર્યો તઈ જઈને લોકો ફોટા પડે એના તઈ હું બોલ્યા જ છે ને એમણે એજન્ટ છે એને જ કરે કે એજન્ટ ખાલી એજન્ટ તરીકે તમે કામ કરો તેના પર ગુનો દાખલ કરો ને તે કંપની ગયેલા કે નહીં સાંસદ પોતે ગયેલા જ્યાં ગુનો દાખલ થયો ત્યાં એ જ્યુરિડિક્શન અલગ છે તો પછી 1 લાખથી વધારે મત મળ્યા છે ત્યાં હા તો એટલે અમે કાયદો વ્યવસ્થામાં આજુ બી કહીએ છીએ અધિકારીઓને સાહેબ કાયદો વ્યવસ્થા જાળવીએ છીએ તમે શાંતિપૂર્ણ રીતે આગળ ચાલો અમે પાછળ આવીએ છીએ કોઈ ડિસ્ટર્બ નથી એવું નહીં થાય અમે હટીશું નહીં અહીંયાથી
જશું નહીં. પોલીસની ગાડીમાં આવી અરે જાઓ. ભાઈ, ચાલતા જવાનું છે. એવું નહીં થાય. અમારી નહીં ગાડી, અમારી નહીં ગાડી. એટલે અરે ભાઈ પણ આ જાણી જોઈને હું ચાલો બધા પોલીસની ગાડીમાં બેસી જાઓ. ચાલો બધા બેસી જાઓ. બધા બધી ગાડીમાં બેસી જાઓ. બધા પર ગુનો દાખલ કરો. ગુજરાતનો ફર્સ્ટ નંબરનો ગુનો અહીં દાખલ કરો. જાઓ. ચાલો બેસી જાઓ બધા. ચાલો બેસી જાઓ. ચાલો ગાડીઓમાં. પોલીસ અધિકારીઓને વિનંતી કરીએ છીએ અમારા કોઈ પણ કાર્યકર હાથે પછી જીભા જોડી કે માહોલ પેદા માહોલ બગાડવાની કોશિશ નહીં કરો. તમે સપોર્ટ કરતા હોય તો અમે છે જ નહીં યાર. આ તો આપણે 3 કલાકથી વાટાઘાટો કરીએ છીએ. હવે અમે એ જ કહીએ છીએ. હા, તમે આવી રીતે રાતો બારોબાર અટકાવી દો યાર. પણ અમારે બી કાયદો વ્યવસ્થા આપણી ગાડી એક મંગાવી લો આગળ. આપણી ગાડી અરે સાહેબની ગાડી છે, હવે નવી જીપ પકડી સાહેબ શાંતિ તમે. રાખજો. ગાડીમાં કીધું હવે નવી જીપ પકડી, ગાડીમાં બેસી ગાડી હોય જાઓ. તો ગાડીમાં, નહીં તો બધા ત્યાં ગાડીમાં બેસવા તો તૈયાર થઈ ગયા છે. ત્યાં બધા પોલીસ સ્ટેશને આ પોલીસ સ્ટેશને આવશે, બહાર ઉભા રહે છે. ત્યાં કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ બીજી જીભા જોડી નથી. બરાબર છે? ના ના, અંદર આવશે ને ગેટ રોડ પર ક્યાં ઉભા રહેશે? પ્રાંત કચેરી છે, મામલતદાર કચેરી. ગેટ નહીં બંધ કરતા ત્યાં. ચાલો, આ જવું છે, સાહેબ. અમારે જેલમાં જવું છે. ચાલો આપણી ગાડી મંગાવી લો, સાહેબની ગાડી મંગાવી લો. 8 કલાક 12 કલાક આપવામાં હવે કોઈ જીપા જોડી ઘર્ષણ કરવાની જરૂર જ નહીં સાહેબ. બરાબર. અને કોઈ પોલીસ અધિકારી, કોઈ આગેવાન, કોઈ લીડર સાથે ઘર્ષણ નહીં પેદા કરે. સાહેબ તમારી ગાડીઓ આગળ